નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખેતીવાડી વિભાગની જે વિવિધ સહાયકારી યોજના છે તો તેમાંથી ખેડૂતો માટે 43 અલગ અલગ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરી લેશું મિત્રો, કઈ કઈ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે, તેના માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેશે। તો પહેલી જે યોજના છે તે એગ્રો સર્વિસ પ્રોવાઇડર માટેની છે। 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। 7,50,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। ત્યાર પછીની જે બીજી યોજના છે તે સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ માટેની છે, કે જેમાં પણ 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। તેમાં પણ 75,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। ત્યાર પછીની જે ત્રીજી જે યોજના છે તે નિદર્શન ઘટક સહાય યોજના છે, કે જે યોજના અંતર્ગત અહીં જે અલગ અલગ ખાતર, બિયારણ અને જે દવાની કીટ છે તે આપવામાં આવે છે। તેમાં પણ ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। 25/8/2026 સુધી તમે અરજી કરી શકશો। સેન્દ્રિય ખેતી માટેનું જે રજીસ્ટ્રેશન છે, ઇન્સ્પેક્શન છે, સર્ટિફિકેશન, ટ્રાન્સપોર્ટેશનની જે ફી છે તેના માટે મિત્રો સહાય આપતી યોજના છે, તેમાં ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। 31/1/2027 સુધી તમે અરજી કરી શકશો। ત્યાર પછી મિત્રો, સેન્દ્રિય ખેતી માટેના જે ઇનપુટો છે, એટલે કે છાણિયું ખાતર તમારે ખરીદવું હોય, અળસિયાનું ખાતરની ખરીદી કરવી હોય તો તેવા ઇનપુટોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। 31/1/2027 સુધી તમે અરજી કરી શકશો। પ્રતિ હેક્ટર દીઠ 5,000 લેખે સહાય આપવામાં આવે છે। વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળે એટલે 10,000 સુધીની સહાય તમને આપવામાં આવશે। કઠોળના જે બિયારણની કીટ છે તેના માટે પણ અરજી ફોર્મ શરૂ છે। 25/8/2026 સુધી તમે તેમાં પણ અરજી કરી શકશો। વધુમાં વધુ 2 બિયારણની કીટ છે તે આપવામાં આવશે। ત્યાર પછી તેલીબિયા યોજના છે, તેમાં મિત્રો અહીં જે મગફળીનું બિયારણ છે, તલનું બિયારણ છે, તેવી બિયારણની કીટ આપવામાં આવે છે। 25/8/2026 સુધી તમે અરજી તેમાં પણ કરી શકશો। પાવર ટીલરની ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી અરજી તમે કરી શકશો। તેમાં અહીં 50,000 થી લઈ અને 1,20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। ત્યાર પછી આંતરખેડ માટેનું જે સાધન છે વહેલુઓ, તો તેની ખરીદી કરવી હોય તો તેમાં પણ 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। ₹1,000 થી લઈ અને 1,200 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં જે પશુ સંચાલિત વાવણિયા છે, એટલે કે જે ઓરણી છે, તેની જો તમારે ખરીદી કરવી હોય તો તેમાં પણ 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। 8,000 થી લઈ અને 10,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। પાક સંરક્ષણના જે સાધનો છે, પાવર સંચાલિત પાક સંરક્ષણના સાધનો, એટલે કે બેટરી વાળા પંપની જો તમારે ખરીદી કરવી હોય તો 3/8/2026 સુધી તમે અરજી કરી શકશો। અહીં વધુમાં વધુ 4,500 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। ત્યાર પછી ટ્રેક્ટર સંચાલિત ઘાસની ગાંઠડી બાંધવાનું જે સાધન છે, બેલર છે, તેમની ખરીદી કરવા માટે 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। 1,60,000 થી લઈ 9,90,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। ત્યાર પછી રેજ બેડ પ્લાન્ટરની ખરીદી કરવી હોય તો તેમાં પણ 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। ₹20,000 થી લઈ 83,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। રોટરી પાવર ટીલરની ખરીદી જો તમારે કરવી હોય તો તેમાં પણ 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। 50,400 થી લઈ 63,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। તમામ પ્રકારના જે પ્લાવ છે તો તેમની જો તમારે ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। 17,600 થી લઈ 1,25,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। પંપ સેટની જો તમારે ખરીદી કરવી હોય તો તેમાં પણ હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ છે। 7/9/2026 સુધી તમે અરજી છે તે કરી શકશો। તેમાં ₹13,875 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી રીપર, બાઇન્ડર તમામ પ્રકારના છે તેમની ખરીદી કરવા માટે પણ અરજી ફોર્મ શરૂ છે। 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। ₹20,000 થી લઈ 2,75,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। શ્રેડર, મોબાઈલ શ્રેડરની ખરીદી કરવી હોય તો તેમાં પણ ફોર્મ શરૂ છે। 24,000 થી લઈ 2,00,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। ત્યાર પછી પોટેટો પ્લાન્ટરની ખરીદી કરવી હોય તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ છે। 26,400 થી લઈ 75,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। વોટર કેરિંગ પાઇપલાઇન, એટલે કે પાણીની પાઇપલાઇન જો તમારે નાખવી હોય તો તેમાં પણ હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। 30/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। 22,500 ની મર્યાદામાં સહાય છે તે તમને મળવાપાત્ર થશે। બ્રશ કટરની જે યોજના છે તેમાં પણ 7/9/2026 સુધી અરજી કરી શકશો। 16,000 થી લઈ 44,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। ત્યાર પછી વનબંધુ સર્વિસ પ્રોવાઇડર યુનિટ, અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તો તેના માટે ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। 3/9/2026 સુધી તમે અરજી કરી શકશો। 50 લાખની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે।
સબસોઇલરની જો ખરીદી કરવી હોય તો તેમાં 24/9/2026 સુધી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો. 14,000 થી લઈ 75,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો અહીં જે અન્ય ઓજારો છે, અન્ય જે સાધનો છે ખેતીવાડીને લગતા, તેમની જો ખરીદી કરવી હોય તો ₹8,000 થી લઈ 1,50,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. 7/9/2026 સુધી અરજી કરી શકશો. ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી માટે પણ 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો. અહીં 30,000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. રીઝર બંડ ફોર્મર ફરો ઓપનર છે તેમની ખરીદી માટે પણ 7/9/2026 સુધી અરજી કરી શકશો. 10,400 થી લઈ 1,50,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે. તમામ ઓટોમેટિક ડ્રીલ વાવણિયા છે, એટલે કે તમામ જે ઓટોમેટિક ઓરણી છે, ટ્રેક્ટરની ઓટોમેટિક ઓરણીની ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી અરજી કરી શકશો. 13,600 થી લઈ 75,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે. તમામ પ્રકારના જે અન્ય પ્લાન્ટર છે તેમની ખરીદી માટે પણ 7/9/2026 સુધી અરજી કરી શકશો. 22,400 થી લઈ અને 1,25,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે. પછી રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ એટલે કે સનેડો ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી અરજી કરી શકશો અને તેના માટે 75,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. પોટેટો ડીગરની ખરીદી માટે પણ અરજી ફોર્મ શરૂ છે. 7/9/2026 સુધી અરજી કરી શકશો. 24,000 થી લઈ 75,000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. વિનોવિંગ ફેનની ખરીદી માટે પણ અરજી ફોર્મ શરૂ છે. 24,000 થી લઈ 30,000 ની મર્યાદામાં તમને સહાય છે તે આપવામાં આવશે. કમ્બાઇન્ડર હાર્વેસ્ટરની ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો. તેમાં પણ ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે. પોસ્ટવલ ડીગરની ખરીદી કરવી હોય તો અહીં 7/9/2026 સુધી અરજી કરી શકશો. 16,000 થી લઈ 75,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. પેડી ટ્રાન્સપ્લાન્ટર સેલ્ફ પ્રોપેલ્ડની ખરીદી જો તમારે કરવી હોય તો 7/9/2026 સુધી અરજી કરી શકશો. 1,36,000 થી લઈ 8,60,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે. ગ્રાઉન્ડ નટ ડીગરની ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી અરજી કરી શકશો. 14,400 થી લઈ 70,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. રોટાવેટરની જો ખરીદી કરવી હોય તો પણ 7/9/2026 સુધી અરજી કરી શકશો. 36,000 થી લઈ 95,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. લેન્ડ લેવલરની ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી અરજી કરી શકશો. 12,800 થી લઈ 70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. લેસલ લેન્ડ લેવલરની ખરીદી કરવી હોય તો પણ 7/9/2026 સુધી કરી શકશો. 1,08,000 થી લઈ 2,00,000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. તાડપત્રીની ખરીદી કરવી હોય તો 30/8/2026 સુધી તમે અરજી કરી શકશો. અહીં તમને 2 નંગ તાડપત્રીની ખરીદીમાં સહાય છે તે આપવામાં આવે છે અને 1 નંગ તાડપત્રી માટે 1,875 ની સહાય છે તે તમને મળવા પાત્ર થશે. ત્યાર પછી પાવર થ્રેશરની જો તમારે ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી અરજી કરી શકશો. 30,400 થી લઈ 2,25,000 ની મર્યાદામાં સહાય છે તે તમને મળવા પાત્ર થશે. તમામ પ્રકારના જે હીરો છે તેમની ખરીદી માટે 7/9/2026 સુધી અરજી કરી શકશો. 12,000 થી લઈ 1,35,000 ની મર્યાદામાં સહાય છે તે તમને મળવા પાત્ર થશે. ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયરની જો તમારે ખરીદી કરવી હોય તો પણ 7/9/2026 સુધી અરજી ફોર્મ શરૂ છે. 32,800 થી લઈ અને 2,50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. તમામ પ્રકારના જે કલ્ટિવેટર છે તેમની ખરીદી કરવી હોય તો 7/9/2026 સુધી અરજી કરી શકશો. 16,000 થી લઈ અને 25,000 ની મર્યાદામાં સહાય છે તે તમને મળવા પાત્ર થશે. આ જે તમામ યોજના છે તેમાં જે તાલુકાનો ટાર્ગેટ પૂરો નથી થયો તો તે તાલુકાના ખેડૂતો માટે હાલ અત્યારે તમામ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. તમે આ ખેડૂતના પોર્ટલ ઉપર જોઈ શકશો. અહીં ખેતીવાડી વિભાગની અલગ અલગ જે 43 જેટલી યોજના છે તે યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની અલગ અલગ 43 જેટલી યોજના છે તો તે યોજનામાં ખેડૂતો માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.